હું મોરી પારસ 2025માં મારા માર્ક્સ 467 અને ઓલ ઇન્ડિયા રેન્ક 1 લાખ સમથિંગ હતો, અને 2026માં માર્ક્સ 607 અને ઓલ ઇન્ડિયા રેન્ક 8111, કેટેગરી વાઇઝ રેન્ક 3500, અને મેં નીટ 2025થી 2026માં 140 માર્ક્સનો અપ કર્યો છે. જ્યારે હું રીનીટમાં આવ્યો ત્યારે પહેલાં તો મોસ્ટ પ્રોબેબલી બધો સિલેબસ કવર કરાવ્યો હતો, અને ત્યારબાદ પછી મોક રાઉન્ડ અને ડાઉટ સોલ્યુશન ઉપર વધારે ધ્યાન આપ્યું હતું. અને એમાં જે મારી ભૂલો થતી હતી એમાં સરનું ગાઈડન્સ લીધું અને એના પછી ડાઉટ કરાવ્યા, અને એમાં મારા ક્વેશ્ચનને એવું બધું સોલ્વ થયું. અને એના કારણે મારે જે 2026માં પેપર હતો જે થોડોક ટફ હતો, અને અમારા સ્કૂલમાં પણ જ્યારે ટફ પેપર હોય ત્યારે કઈ રીતે પેપરને એવું બધું દેવું તેનાથી મને ઘણું જાણવા મળ્યું હતું, અને 2026માં મને ઘણો ફાયદો થયો હતો. ફિઝિક્સમાં મેઇન તો જે આપણા કોન્સેપ્ટ હોય એ હાવ ક્લિયર હોવા જોઈએ, તેનાથી આપણા જે ક્વેશ્ચન હોય સોલ્વ કરવામાં આપણો ટાઈમ વધારે લાગતો નથી. અને આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરેલા હોય ફિઝિક્સમાં, મતલબ જેટલા આપણાથી સોલ્વ કરેલા હોય ક્વેશ્ચન અહીંયા, એનાથી વધારે બેનિફિટ થાય છે અને ટાઈમ એટલો ઓછો લાગે છે, અને આપણા લોજિક વધારે લાગે છે તેમાં. કેમિસ્ટ્રીમાં મેઇન તો આ ઇનઓર્ગેનિકમાં તો બધું યાદ રાખવાનું હોય છે, અને ઓર્ગેનિકમાંય તે મેઇન તો ટેક્સ્ટ બુક ને એવું બધું હોય છે, અને ફિઝિકલમાં થોડુંક કોન્સેપ્ચ્યુઅલ હોય છે, અને એમાં પણ ક્વેશ્ચન સોલ્વ કરવા અને પ્રેક્ટિસ કરીને તે આપણો ટાઈમ ઓછો કરી શકાય છે. એવી રીતે બાયોલોજીમાં પણ એનસીઆરટી તો મેઇન છે આપણી, એમાં પણ આપણે પીક પોઈન્ટ બધું ચાલવાનું હોય છે. મેઇન તો જે બાયોલોજીમાં જે ચેપ્ટરના કોન્સેપ્ટ આવે એ હાવ ક્લિયર હોવા જોઈએ તેમાં, અને એનસીઆરટીની લાઈનો પણ ક્લિયર હોવી જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારનો મતલબ નાની મોટી પણ જે અંડરલાઈન કરેલી હોય અથવા તો પેપરમાં જે આપણી ભૂલો થઈ હોય છે તે આમાં ફરીથી ભૂલ ન થાય એ ખાસ ધ્યાન દેવું જોઈએ. સમત્વમાં ફિઝિક્સમાં ફેકલ્ટી તરીકે ચેતન સર જે મેઇન ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ લે છે આખું, અને બાકી કાઇનેમેટિક્સ લે છે. એમાં એના જે કોન્સેપ્ટ હોય છે તે ખૂબ જ સ્ટ્રોંગ અમારા કરાવે છે, કોન્સેપ્ટ જે સ્ટ્રોંગ કરાવે છે. તેના કારણે અમારા જે આગળના ચેપ્ટર હોય છે તેમાં બહુ વાંધો આવતો નથી. પછી ફિઝિક્સની ફેકલ્ટી તરીકે પૂર્વેશ સર જે અમારું રે ઓપ્ટિક્સ અને થર્મોડાયનેમિક્સ અને મોડર્ન ફિઝિક્સ લે છે, તેમાં પણ તે એનસીઆરટી બેઝ બધું કરાવે છે, અને જે બોર્ડના ક્વેશ્ચન હોય તેમાં પણ તે ખૂબ મદદરૂપ થાય છે. કેમેસ્ટ્રીમાં ઇનઓર્ગેનિકમાં નિશિત સર જે તેમની નોટ્સ પ્રમાણે ભણાવે છે, અને તેની નોટ્સ ખૂબ જ અસરકારક હોય છે, અને તે ખૂબ જ હેલ્પફુલ થાય છે. ઓર્ગેનિકમાં અભય સર, તેની પણ ભણાવવાની પદ્ધતિમાં એમની નોટ્સ બનાવવાની અને તેને પ્રોપર રિવાઇઝ કરવાની અને પ્રેક્ટિસ કરવાની તે ખૂબ જ મદદરૂપ થાય છે. જ્યારે બાયોલોજીમાં મેઇન હર્ષ સર જે બાયોલોજી લે છે તે ખૂબ જ મદદરૂપ થાય છે, અને જ્યારે કોઈ પણ ટૉપિકમાં ડાઉટ કે એવું હોય છે અથવા તો જે વીક હોય છે તે અમને કહે છે, અને તે અમને પાછા રિવાઇઝ પણ કરાવે છે. તેનાથી ખૂબ જ બેનિફિટ થાય છે. આગળ મારું સપનું બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં મળી જાય તેવું છે, અને તે સપનું સમત્વ તરફથી સાકાર થયું છે, અને આગળ હું ડૉક્ટર બનીને મારું ભવિષ્યમાં સારા કામ કરીશ અને સેવા કરીશ.